ની અંદર જેસલ પીર અને સતી તોરલ તોરલે તણનર તારિયા અને સાસતીઓને સધી જેસલ જગનો સોરડો એને પલમાં કીધો પીર આ કાંઠાનો બારવડીયો અને ઓલા કાંઠાનો પીર એક સતી તોરલના પ્રતાપે તેમણે જેસલનું નવું જીવન આખું પરિવર્તન કર્યું અને એને 12 બીજના ધણીના વાયક આવવા લાગ્યા છે અને આ બાજુથી જેસલ પીરના આંગણે કીમડીઓ કોટવાલ રામદેવજી બાપાનો વાયક લઈ અને ધીરે ધીરે ચાલ્યો આવે છે. પધારો પધારો ભાઈ, શા નિમિત્તે પધાર્યા? અરે હા જેસલ પીર, હું રણુજાથી આવું છું અને રણુજાની અંદર રામદેવ પીર બાપાએ મંડપ બેડો અને પાઠ ઉત્સવ રાખ્યો છે. એમના વાયક લઈને આવ્યો છું, તો લ્યો આ વાયક વધારી લો. અરે સતી તોરલ, આ રણુજાથી રામદેવ પીર બાપાના વાયક આવ્યા છે, કંકુ ચોખાથી આ વાયક વધાવી લ્યો.
અરે ભક્ત રાજ, હવે તમે ક્યાં જગ્યાએ વાયક દેવા જવાના છો? અરે હા જેસલ પીર, હવે હું મેવાસાની અંદર રૂપાદે અને માલદેને વાયક આપી અને ત્યાંથી હું રણુજા જવાનો છું. અરે ભક્ત રાજ, માલદેવને રૂપાદેવને અમારા જય અલગ ધણી કહેજો. બહુ સારું. ઘણા સમયથી મને સતી રૂપાદેવને મળવાની ઈચ્છા છે, તો આપણે મેવાસા જઈ સતી રૂપાદેવને મળી અને સાથે સાથે રણુજા જઈશું. આવી રીતે અંજારમાંથી જેસલ પીર વેલડા શણગારવા લાગ્યા છે અને મેવાસા જવાની તૈયારી કરે છે. અને મેવાસાની અંદર નિજ્યા ધર્મના આશિક એવા માલદે અને રૂપાદે બેઠા હોય છે. ગઈકાલે માલદેનું ચરિત્ર જોયું. માલદેએ માલદેને આજ ભક્તિનો પંથ બતાવ્યો છે. અને આજ રામદેવજી બાપાના વાયક માલદે રૂપાદેને આવે છે, પણ વાયક કેવી રીતે આવે છે?